બબુ એ બબુ બબુ એ બબુ હાલત બગાડે રે હાલત મમ્મી બેઠા છે જો મિત્રો માં બાબુ ઊંઘ્યા છે અને માં ઢીંગલો જો ઊંઘ્યો મચ્છર ની દવા લાવી છે નોખો ને તો નાખો ઘડીક નાખો એટલે જતી ને ફિર પાછી આવે રે હાચું ખુશ રાજી ખુશ હાચું તો હવે શું બધી વાત નું ટેન્શન હતો ડિલિવરી થઈ ગઈ બાબુ ઘરે આવી બાબુ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો આમ તો બસ વીઆઈપી છે પાછું ફોનમાં ભલે સારો ના લાગતો પણ આમ તો વીઆઈપી પણ ઊંઘાઈ ગયો હાચું બતાવો જો જો ઊંઘ્યો ઢીંગલી આવ્યા ઢીંગલી ઓય શું છે હોઈ ગયો છે ઢીંગલી હોઈ ગઈ છે ઢીંગલી મારે કોમ છે મારે જવું છે મોબાઈલ ચાર્જિંગ નથી આ તો બધું ઉખાડી નાખો હા વેલકમ નથી દીધું બનાવવાનો છે મને શું ખબર લાડવા લાયા ખાવા હોય તો લાડવા લાયા ખવાડો તાર ના ખવડા ગોડિયા તો તમે જોઈ શકો અમારે તો આ બધું કોમ ને કોમ તો હોય અમે ચીએ દાડે મારા હોય રેખા ડિલિવરી છે એટલે કોમ બધું માથે આવ્યું છે મારે તો એટલું કોમ આવ્યું છે ને હવે ઊંઘવાન ટાણે આમ ટોટિયા દુખે તો હાલમાં ચા બનાવવું છે એટલે વાહન ધોવાના છે હાય આ બાજુમાં રંગના કાકો દવા છોટે છે તમે જોઈ શકો છો તમે શું કરો છો હા બસ દોર નથી આવતો કો વરે કોકમાં હટાવવાનું જાવ મારે કાચી મારે કાચી ખૂબ ઉપડા હું ઉપાડો તો તમે કેમ ના ઉપાડે મારે કાચી હા ચકલી આટલો પાણી આવે खेत चाहिए आज होना चाहिए दोस्तों तो મારી પાણી તો સૂઈ ગઈ છે તમે જો કેવી ઊંઘી છે ધીરે ધીરે આંખો ખોલે દેખો ઓ બબુ બબડી એમ માર બબુ એટલે સૂઈ ગઈ છે સ્ટ્રેટ 1 વાગ્યાની ઊંઘી છે હજુ નથી જાગતી જો કેવી ઊંઘી છે આ બધા તો બીજી માટે રાખ્યા છે ઉપર પાડે તો અમારી બબુ તમને કેવી ગમે છે તો કમેન્ટમાં જણાવજો
જો બબુ એ બબુ બબુ એ બબુ ના ઉઠો 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 ઉઠી ગયા તો હે હવે રોવાનું ચાલુ કરશે હો ફોનમાં દેખે રે પાસે ને રોવાનું ચાલુ કરશે ડબા ડબા હાવ વધો રેખા ના રમાડતો આવડે રેખાને રમાડતો ના આવડે હા રેખા આપણે રખને ખાવું શું કે રેખા કે તો રમાડે કે જો દોસ્તો મારા મમ્મી આવ્યા છે સાર લેવા ગયા હતા અને બબુ જાગી ગઈ હતી એટલે તો રો કરે એટલે મારા મમ્મીને રમાડવાની હોય છે અમને તો અડવા જ નહીં હાલતી તો તમે કોઈ કહેશો તમે બબુને કોઈ તેડવા હાલશો ના જમની હાલ અમારે છે એમ તો મારી મમ્મી તો ના પાડે છે કે કોઈને નહીં અડવા હાલવાની તો દોસ્તો તમે કોમેન્ટ કરજો એવું થોડું હોય કે કોઈને ના અડવા જવાની કોઈને રમાડવા ના હાલે જે બધા રાડવા વાટે બધું આવ્યો તો દોસ્તો તો કામ આજે બહુ છે મારે કામ કેટલું છે આમાંથી તો બહુ જ કામ મારા ઉપર આવે છે એટલે ગતું ટાઈમ જેવો તો ના ઉભાણ ટોણે તો એટલા પગ દુખે છે ને એટલે વાત છોડી દેવો એ તો વિડીયોમાં મારે માસી છોકરો હે ને એ અંદર એને વિડીયો નહીં આવું એટલે દરવાજો બંધ કરી નાખે એને શરમ આવે તો તમે કોમેન્ટ કરો કે શરમ ના રાખાય થોડું થોડું દરવાજો ખોલીને ભાડે કે શું કરે છે તો અમારે બબ્બુ આવે છે એટલે મારા બધાને ઘરમાં બહુ જ ખુશ છે તો તમે કોમેન્ટ કરજો તમે કેટલા ખુશ છો તમે દેખો થોડું થોડું દેખાય પણ હજી થોડી નાની એટલે તેડાવી નહીં થોડી મોટી થાય એટલે તેર તો આવડે રમાડતો આવડે હાલમાં તો થોડી નોની એટલે તેર તો થોડી બીક આવે તો જય માતાજી આગળ મળીએ ઘરનું કામ દોસ્તો તો મારા કાકા બહુ કંટાળ્યા છે દવા થોડી ધીરો હવે શીખર શું હાલ છે મારા મત વિડીયો ઉતારતા બધે ખોળાઈ જાય હાલો ઉતારાલ ખાવા લે છે તો પાછળ આયા રે દવાવાળા ખપક છે હાલત બગાડે રે હાલત તો હવે શું હવે ધીરો એ દવા દાડામાં આવશે રોસ્યો ટાબલું છે હાલ કે બળી ગયો તો પહેલથી આવો ના બોલાય ભભરાળો વરે જો ખાલી થતું થતું એડી જાય છે હેલો કેવા મમ્મી બેઠા છે હાય ફ્રેન્ડ જો આજે હું ખેતરમાં જઈ જો આ બનાવે છે મકાઈનો રસ બને તો કોમેન્ટ કરજો મેં તો નહીં આપણે મકાઈનો રસ બને પણ આ બધા કહે છે કે મકાઈનો રસ બને જો અમે એ દાડે ડુંગળી વાળતા હતા એ તો બહુ મસ્ત થઈ ગઈ છે તો આજે અમારે રાયડું કેટલું વાટી છે બહુ વાટી નાખ્યું છે એટલે તમે જો હું તમને બતાવું અમારો રાયડો કેટલો વાટ્યો છે બે ટુકડા વાટીને ત્રીજા કટકામાં ને આ તો એમનો ઊભો
જો કેટલું દૂર છે. આ તો બધું સુકાઈ ગયું છે અને પેલી સાઈડનું તો હજી વાઢવાનું ચાલુ છે એટલે એ સુકાઈ ગયું. અને આ સાઈડ હજી કટકો વાઢવાનું છે. 2 કટકા વાઢી નાખ્યા. વરિયાળી પાવાની છે એમાં નથી પાણી પાયો. તો આ જો આ પણ વાઢી નાખ્યો છે. અમારે જીરું પણ પાકમાં આવી ગયું છે. એ પણ થોડા દાડામાં વાઢવામાં આવી જશે. તો ને આવા ને હવે મારે નવા બ્લોગ આવતા રહેશે. તો તમે જોજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો ગમે બ્લોગ તો અમારે શેર કરજો. આજે મારા કેટલા જણા વાઢે છે એ હું તમને બતાવું. જો દોસ્તો આ રાઈડ વાળવાનું ચાલુ છે. આ અમારો દીરો છે. હજી પાકમાં આવ્યું છે પણ હજી વાર છે થોડી. આ જો હાલનો બપોરના વાટવા રહ્યા છે. 3 વાગ્યા છે તો આટલું વાટ્યું છે. અને પેલા મારા કાકા છે એમનું નામ જીવરાજ. हमारे जीवराज काको राइडो वठावा आया था. तो जो राइडो तो खूब ज वाड्यो से. तो हमारा काका माटे एक लाइक करजो. काका तमे को केसो આ વાઢોરણ ઘણોય क्यों वठाई है ઢોર વઢાય છે અભળો ખાયો ખા. તો અમારા રાઈડો કેટલા જણા વાટે છે તમે જોઈ શકો. અને આ અમારે 200 એટલે કે મારા ભાઈ આમને તો કોમ ચોર છે અને કોમમાં તો બહુ જોર આવે છે. કેવું વટાય છે રાઈડો. કતવનથી વઢાતો આમને તો તમે ઓળખો જ છો. કેવો રાઈડો વટાય. દાડો હાથની ગયો. આ સાઈડ થી અમારે કાચી ને મારા પપ્પા હવે દાદરો લગાડશો. તો મારા પપ્પાને તમે કોમેન્ટમાં કહેજો કેવો રાઈડો વટાય છે. હું તો વાઢી વાળી સાચો કહું. મને આખો દાડો મતાવે મારે જો આવું દોઠા એક તો મળે છે ઘણા. કાલ તો વટાઈ રહી છે ને વટાઈ રહ્યા રે. ત્યાં તેલ કાઢ્યો. અને તો મારે દશો ખૂબ કમાવે છે. દસ્યો તો કહેતા કે મારો બાપ વારસી રાઈડો. એક મારા પપ્પા માટે લાઈક કરજો, એક કાચી માટે, એક મારા ભાઈ માટે. દોઢા જેવડા જેવડા ને દસ્યું ભા આજ ફોન નથી જોયો ને તે રિપોલ બોર બનાવે રિંગ લાવી છે એટલે બોર બનવાનું ચાલુ છે. પાણી રીન ને એકડે એ આવે ને વિપુલિયો. આ બાળ વીરોણા ભગાયો બરો બધું તો વિપુલ ને ચાલ આવો તો થાકી રહ્યા હતા વાઢી વાઢીને. તમારે ચાર આડે થી વાઢવા આવ્યો થાકી રહ્યા. ઓહો અમારે તો પાડાની માત પાછી છે.
નથી ઓ એવું છે તો કામ કરે એવું નથી. કેટલા છે તું કરો છો 15 એ ધીરો ભગાવશે બ્રો. ધીરો મત ભગાવીશ ઈ જાની તારી ધીરામાં દાશે રામો. ઓ રામલાલ કેમ છો? મજામાં? મારા નાનો ભાઈ છે વિપુલ. આ છે મારા નાના ભાઈ વિપુલ. તો એમના માટે એક લાઈક. એ પણ તમારે કોઈ કેવું નથી? હા કોઈ કહેશે ના કેવું રાઈડ બેટા? નહીં બેટા. આ તો શીખર એને વિડીયો ઉતારે શું દોરા આવે રે.